તો નમસ્કાર બધાને, જય માતાજી। તો હમણાં તમે ટૂંક સમયથી જોતા હશો મારી ઇન્સ્ટા આઈડીમાં કે જે મારા લગ્ન કરેલા હતા, જે મારી વાઈફ હતી, અમારા બંનેના ડિવોર્સ થઈ ગયા છે। તો ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હતા કે આ સાચું છે કે ખોટું છે, શેના કારણે ડિવોર્સ થયા, શું હતું એનું કારણ। અને અડધા લોકો તો એમ પણ કહેતા હતા કે આ બધી ફેક્ટ છે કે રિયલ છે, એ કે અમને ખબર નથી, તમે વિડીયો બનાવી અને એના રિલેટેડ તમે વિડીયો બનાવો કે એ બધી કોમેન્ટો આવતી હતી। અને અમને જણાવો કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે। અને બીજું કે અમુક એવા લોકો પણ કોમેન્ટ કરવાવાળા હતા કે આ તો બધું ફેક છે અને આ બધું ખોટું છે અને આ તો લાઇક ને ફોલોવર માટે આવું બધું કરેલા છે અને બાકી કાંઈ નહીં, અને એકના એક છે એવું બધું કહેતા હતા। તો આ વિડીયો બનાવવાનું એ જ કારણ છે, કોમેન્ટનું કારણ છે કે મારી લાઈફમાં જે અત્યારે ચાલી રહ્યું છે, જે પણ વસ્તુ ચાલી રહી છે એ હું તમારી સાથે શેર કરું। અને બીજું કે જે અમુક લોકોનો જે વહેમ છે કે આ ખોટું છે ને એવું, તો એ આ વિડીયો બનાવ્યા પછી એ બધી શંકા તમારામાં જે હશે એ બધી દૂર થઈ જશે। તો પહેલી વાત તો એ કે જે મેં વિડીયો નાખ્યો કે અમારા બંનેના ડિવોર્સ થઈ ગયા છે, તો એ વાત એકદમ સાચી છે। હમણાં ટૂંક જ સમય પહેલાં અમારા બંનેના ડિવોર્સ થઈ ગયા છે અને અમે ડિવોર્સ લઈ લીધા છે। બધાને વિશ્વાસ એમ નહીં થતો કેમ કે જે મારી વાઈફ હતી એ દશામાના વ્રત ચાલુ હતા ત્યારે અમે બંને સાથે હતા અને અહીંયા જ હતા તે। અને જેવા દશામાના વ્રત પૂરા થયા ને એ જ ટાઈમ પછી થોડા જ સમય પછી અમારા બંનેના ડિવોર્સ થયા છે। એટલે બધાને તેમાં વિશ્વાસ નથી આવતો કે આ ખોટી વાત છે, પણ એકદમ એ સાચી વાત છે। અને બીજું કે ડિવોર્સ થવાનું કારણ, તો ડિવોર્સ લેવાનું કારણ તો એક જ છે કે પત્ની હંમેશા એવી હોવી જોઈએ, હોય અને હોવી જોઈએ કે પતિના સુખ દુઃખમાં હંમેશા એ આગળ રહે અને પૂરેપૂરો પતિને સાથ આપવી જોઈએ। હંમેશા એક સ્ત્રી ઘરમાં સારી હોય ને તો જ તમારો સંસાર આગળ વધે અને ઘરની અને તમારી અને બધાની પ્રગતિ થાય। અને અમુક વાર આપણી લાઈફમાં એવી સ્ત્રી આવી જાય તો આપણો આમ જે હોય બધું એ ખોવાનો પણ દિવસ આવે। તો કંઈક એવું જ છે મારે પણ મારી લાઈફમાં કે જે મારી વાઈફ હતી, આમ તો મેં મારા ઘરે એટલો બધો ઝઘડો થતો નહીં, પણ આમ કે શારીરિક રીતે અમારે કંઈ એવું આમ કે જે આપણે હોવું જોઈએ ઘરના હિસાબથી જે સુખ શાંતિ, એ મારા લગ્ન પછી મને એ જોવા જ નહીં મળી બિલકુલ। મારી શાંતિ મારા જીવનની શાંતિ મને મળી જ નથી મારા લગ્ન પછી। તો એવી સ્ત્રીને શું કરવાની જે આપણા મા બાપની સેવા ના કરે, પછી આપણા ઘર સંસાર ના ચલવી કે, તો એવી સ્ત્રીને રાખવાનો શું મતલબ। અને બીજું કે મા બાપ તો આપણા ભગવાન કહેવાય, તો આપણું જે પતિનું ધ્યાન ના રાખે ને તો એ અમુક પતિ એવા હોય કે ચલવી લે કે ચલો મારા મા બાપનું તો ધ્યાન રાખે છે ને, મારું ના રાખે તો કંઈ વાંધો નહીં। પણ મા બાપને જ્યારે જે પરણીને આવેલી સ્ત્રી તરછોડે ને ત્યારે પતિથી એના ઘરવાળાથી, મતલબ કે મારી પણ એવી જ તકલીફ છે, એ ના સહન થાય। તો પછી ઘણું સમજાયા મેં પણ સમજાવી, પછી અમારા ઘરના કુટુંબના બધાએ સમજાવી કે તું સારી રીતે રહે, બધું સારું છે અહીં અને બધું કમ્પ્લીટ છે, તું કમાઈ ખા અને સારું છે બધું ને સારી રીતે રહે। પણ તે છતાંય તે ના માની। અમે 4 વર્ષ થયા મારે લગ્ન કર્યા ને, 4 વર્ષ અમે રાહ જોઈ કે કાંઈક કરતાં સુધરે તો પણ એને કાંઈ એમાં ધ્યાન ના આપ્યું।
અને એના મમ્મીનું કહેવું બધું સાંભળ્યું. અને ભૂલ તો એના પરિવારવાળાને પણ કહેવાય, જેમ કે મારા સાસરાવાળાને. કેમ કે એક દીકરીને સંસ્કાર આપવા એ એની માનો ધર્મ છે કે છોકરીને કેવા સંસ્કાર આપવા, છોકરીને ત્યાં રાખવી કે ના રાખવી એ એમના હાથમાં છે. પણ આમ ગણો ને તો જે મારી એની મમ્મી છે અને મારી સાસુ, મોટા ભાગના વાંક તો એમના જ છે. કેમ કે એ ત્યાં એને ના રહેવા દેવી હોય તો એ ના રહેવા દે કે ભાઈ તું તારા ઘરે જા અને તું તારું ઘર બાંધી અને બેસી જા, અને તું વારંવાર અહીંયા મત આવીશ એવું કે તો કોઈ દાડો આ ડિવોર્સ લેવાનું કારણ ના બને. પણ જે ગણો એ આમ તો વાંક તો 80% વાંક એમના પરિવારવાળાનો પણ કહેવાય. અને બીજું કે જેનો બાપ ના હોય ને, એની મોટો ભાઈ અથવા એનો બાપ ના હોય ને, તો એ છોકરીમાં જે બીજી છોકરીઓમાં જે બાપવાળી છોકરીઓમાં સંસ્કાર હોય ને, એવા સંસ્કાર એમનામાં નથી હોતા. એ તો મને પૂરેપૂરું જાણવા મળી ગયું છે. અને બીજું કે આવું બધું ચાલતું હતું. અને પછી મેં વિચાર્યું કે મા બાપ તો કોઈના વર્ષો સુધી કાંઈ બેઠા નથી. આપણું ફેમિલીનું આપણે વિચારવું પડે ને. પછી એને ઘણું સમજાવી પણ એ માની નહીં, અને ના છૂટકે મારે ડિવોર્સ આલવા પડ્યા અને અમારે બેને જુદું થવું પડ્યું. અને બીજું કે અમુક વાર જે દેખાય છે ને એ હોતું નથી, અને જે હોય ને એ દેખાતું નથી. બધા કોમેન્ટ કરતા હતા કે તમારા રાગ તમારે બહુ સારો હતો, તમે સરસ રીતે રહેતા હતા, અને આમ અચાનક કેમ આમ આવું બધું થયું. તો જે રીતે અમે રહેતા હતા ને એ તો હું જ જાણું છું. અને બીજું કે છોકરીઓને જે છોકરાઓને અંદર ફિલિંગ હોય છે ને એ અમુક છોકરીઓ અંદર નથી હોતી. અને એમને બધી ખબર હોય છે. અને એક કે માણસનો ચહેરો ઓળખી જાય ને તો પછી આ પહેલથી મેં એનું ઘણું રાખ્યું. એટલે આ બધું આજે મારે આવું જોવું પડ્યું. ને કે પહેલથી મેં જે રીતે રાખી હોત, મેં રાણીની જેમ રાખી એટલે મારે આવી તકલીફ થઈ. બાકી એક દાસીની જેમ એને મેં રાખી હોત ને તો આ મારે તકલીફ ના થોત. પણ આ તો બીજું તો શું કે હવે કિસ્મત, બીજું શું, જે કિસ્મતમાં જે વિધાતાનું લખેલું હશે એ હશે. અને અમારા બંનેનો આટલો જ સંબંધ હશે. અને જે ખાસ આ કોમેન્ટો કરતા હતા એમના માટે વિડીયો બનાવ્યો કે આ એકદમ સાચું છે. અને અમે બંને ડિવોર્સ લઈ લીધા છે. અને અમારો જે પણ સંબંધ હતો એ અમે સંપૂર્ણ રીતે પૂરો કરી દીધો છે. હવે હું એની લાઈફમાં જોવા નહીં મળું અને એ મારી લાઈફમાં જોવા નહીં મળે. અને મારી સાથે આટલું ખોટું કર્યું છે ત્યાં છતાંય હું તો ભગવાન પાસે એ જ દુઆ કરું છું કે એ જ્યાં પણ એ રહે એ હંમેશા ખુશ રહે, અને એમની ફેમિલી પણ ખુશ રહે. બીજું તો શું આપણે કહેવું, વધારે કંઈ કહેવાય નહીં. અને ખુશ રાખે હંમેશા. અને કોઈના ઉપર આધારિત હોતા નથી. કિસ્મત પોતપોતાના કિસ્મત ઉપર આધાર છે. અને જે વિધાતાએ લખેલું હશે એ થયા કરશે. અને બસ મારે આટલું જ જણાવવું હતું કે આ એકદમ સાચું છે અને એકદમ રાઈટ છે. અને જે મેં તમને વાત કરી એ જ કારણ છે મારા ડિવોર્સ લેવાનું. તો જય માતાજી.